રોજ પ્રભુ પાસે એટલું માંગો કે આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ તારા સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે. માણસ વિકલ્પોથી ટેવાયેલો છે. વિકલ્પો મળતા જ તે નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે. ઓછું કમાતા યુવકને સૌથી વધારે અપમાન પોતાના ઘરમાં જ સહન કરવું પડે છે. કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ, બસ દોરી સાચા માણસના હાથમાં હોવી જોઈએ. સમય અને સંજોગ ક્યારે પણ બદલાઈ શકે છે, માટે પૈસા નહીં સંબંધ બનાવો. જે સમયે છીનવ્યું છે એ સમય જ પાછું આપશે. બસ તમે તમારી જાતને પરિસ્થિતિ સામે હારવા ના દેતા. સંતોષ સાથે સૂવું, અરમાન સાથે જાગવું અને સોમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી છે. બધી જગ્યા પર મગજ ના વાપરવું સાહેબ. જીતી તો જશો પણ જીવી નહીં શકો. ખુશખુશાલ સંબંધો એમ જ નથી બનતા મિત્રો. સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે. જે તમારી ભાવનાઓ સમજ્યા પછી પણ તમને તકલીફ આપે છે તે તમારા ક્યારેય ના થઈ શકે સાહેબ.